ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું પટેલ ભાવિકા, તમારી મેકઅપ ટ્યુટર. આજે છે ફ્રી પ્રોફેશનલ મેકઅપ ક્લાસનો ડે 8, જેમાં આપણે શીખીશું કલર કરેક્ટર અને કન્સીલર વિશે. સો આ બંનેમાં આપણને ડિફરન્સ શું છે એ પણ ખ્યાલ નથી હોતો. તો આજે હું તમારી સાથે ફૂલ ડિટેલ શેર કરીશ કે કઈ વસ્તુ ક્યારે યુઝ કરવાની છે, કેવી રીતે કરવાની છે, તમારે કન્સીલર કઈ રીતે યુઝ કરવાનું છે, કલર કરેક્ટર કઈ રીતે કરવાનું છે, એ બધી ડિટેલ્સ તમને આ વિડીયોમાં મળી રહેશે. સો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ફર્સ્ટ આપણે વાત કરીશું કન્સીલરની. કન્સીલનો મતલબ થાય છે હાઇડ કરવો, અને આપણા જે ફેસ ઉપર ઇમ્પરફેક્શન છે, એકને છે, એને છુપાવવા માટેની પ્રોસેસ જે છે એને કહેવાશે કન્સીલિંગ. અને આ પ્રોસેસ કરવા માટે જે પ્રોડક્ટ આપણે યુઝ કરીએ છીએ એને કહેવાય છે કન્સીલર. તો આપણે અત્યારે બજારમાં જોઈએ તો કન્સીલર બે ટાઈપના આવી ગયા છે. એક તો આવશે આપણી પાસે ક્રીમ બેઝના, અને સેકન્ડ આવશે લિક્વિડ બેઝમાં. જો આપણી સ્કિનમાં મર્જ થઈ જતું હોય એવી કોઈ વસ્તુને હાઇડ કરવી હોય તો આપણે યુઝ કરીશું કન્સીલરનો. છે કલર કરેક્ટર. સો કોઈ પણ વસ્તુને એડજસ્ટ કરવાનો મતલબ થાય છે કલર કરેક્શન. સો આપણા ફેસ ઉપર કોઈ પણ રેડનેસ હોય, ગ્રીન વિંગ્સ હોય, તો એને આપણે હાઇડ કરવા માટે, ઢાંકવા માટે જે પણ પ્રોડક્ટનો યુઝ કરીશું એ છે આપણું કલર કરેક્ટર. મારી સ્કિન ઉપર કોઈ દેખાય એવો મોટો ખીલ હોય રેડ, અને મારે એને ઢાંકવું છે, તો હવે એના ઉપર હું મારી સ્કિનને મર્જ થાય એવું કન્સીલર અથવા તો કરેક્ટર યુઝ નહીં કરી શકું ને, રેડ ઉપર રેડ કરેક્ટર. તો એના માટે હું યુઝ કરીશ ગ્રીન કરેક્ટર. એના પછી મારી સ્કિનને ન્યુટ્રલાઇઝ કરીશ, અને એના પછી એના ઉપર હું મેકઅપ એપ્લાય કરી શકીશ. સો હું તમને આગળ જણાવું છું કેવી રીતે. કરેક્ટરનો સરખી રીતે યુઝ કરવા માટે આપણે જાણવી પડશે કલર વિલ થિયરી, જેની અંદર આવશે પ્રાઇમરી કલર્સ અને સેકન્ડરી કલર્સ. સો પ્રાઇમરી કલર શું છે? પ્રાઇમરી કલર્સ જે આપણને નેચરમાંથી મળ્યા છે એ આવશે રેડ, યલો એન્ડ બ્લુ. અને હવે આવશે સેકન્ડરી કલર્સ. એ આવશે ઓરેન્જ, ગ્રીન અને વાયોલેટ. રેડ અને યલોને મિક્સ કરીશું તો બનશે ઓરેન્જ, યલો અને બ્લુને મિક્સ કરીશું તો બનશે ગ્રીન, અને બ્લુ અને રેડને મિક્સ કરીશું તો બનશે વાયોલેટ. આ થઈ ગયા આપણા સેકન્ડરી કલર્સ. જો કોઈ બ્રાઇડ છે, એણે પહેર્યો હોય રેડ કલરનો લહેંગા ચોલી, તો એ આમાંથી કયા કલરનું જ્વેલરી વધારે કેરી કરવાનું યુઝ કરશે? તો રેડ સાથે કોમ્પ્લિમેન્ટરી કલર ગ્રીન છે, તો ગ્રીન કલરની જ્વેલરી એના ઉપર વધારે શૂટ થશે. તો આ છે મારી કલર વિલ થિયરી, જેની અંદર તમે આરામથી શીખી શકશો. સો ગાઈઝ, પ્રાઇમરી અને સેકન્ડરી કલર્સ તો આપણે જોઈ લીધા, બટ હવે એ પણ મિક્સ કરીને આપણે બીજા કલર્સ એડ કરી શકે છે. જેમ કે રેડ છે અને ઓરેન્જ છે, તો એ બંનેને મિક્સ કરીને બનશે રેડ ઓરેન્જ. એ જ રીતે ઓરેન્જ અને યલોને મિક્સ કરીને બનશે યલો ઓરેન્જ. એ જ રીતે યલો અને ગ્રીનને મિક્સ કરીને બનશે યલો ગ્રીન. ગ્રીન અને બ્લુને મિક્સ કરીને બનશે બ્લુ ગ્રીન. બ્લુ અને વાયોલેટ મિક્સ થઈને બનશે બ્લુ વાયોલેટ. વાયોલેટ અને રેડ મિક્સ થઈને બનશે રેડ વાયોલેટ. આ છે ઓપોઝિટ કલર્સ, સામસામેના કલર્સ. રેડની સામે ગ્રીન, યલોની સામે બ્લુ વાયોલેટ. એવી રીતે એ થઈ ગયા કોમ્પ્લિમેન્ટરી કલર્સ. હવે એનાલોગસ કલર્સ, જે બાજુમાં કલર્સ હોય. જેમ કે આપણે રેડ કલરનો આઈઝ ઉપર મેકઅપ કરવો હોય તો એનાલોગસ કલરમાં આવશે રેડ ઓરેન્જ, ઓરેન્જ, યલો ઓરેન્જ. આ થઈ ગયા એનાલોગસ કલર, બાજુના કલર. એ જ રીતે હવે પછી આવશે ટ્રાયડિક, ત્રિકોણ, 1/3 કલર. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે બ્લુ વાયોલેટ, ઓરેન્જ અને યલો ગ્રીન. સો 1 2 3 3 કલર છોડીને આપણે લીધો છે ઓરેન્જ. એ રીતે 1 2 3 કલર છોડીને આપણે લઈશું ગ્રીન. એ જ રીતે 1 2 3 કલર છોડીને લીધું છે આપણે બ્લુ વાયોલેટ. આ થઈ ગયા આપણા ત્રિકોણ, ટ્રાયડિક કલર. એના પછી છે સ્પ્લિટ કોમ્પ્લિમેન્ટરી કલર્સ, જેમાં આવશે રેડ વાયોલેટ, રેડ ઓરેન્જ અને ગ્રીન. જેમાં આપણે એક પ્રાઇમરી કલર લેવાનું છે અને બે મિક્સ કલર. જેમ કે અહીંયા છે રેડ વાયોલેટ, એક કલર છોડીને રેડ ઓરેન્જ, એ જ રીતે ગ્રીન. તમે આ રીતે બીજા કલર પણ મિક્સ મેચ કરી શકો છો. હવે છે ટેટ્રાડિક. તો એની અંદર એક કલર છોડીને લેવાનો છે બીજો કલર, અને પછી 3 કલર છોડીને એક કલર છોડીને ફરી એક કલર, અને પછી બીજા 3 છોડીને ફરી કલર. તો થશે આપણું રેડ, ઓરેન્જ, બ્લુ ગ્રીન. કલર થિયરી મેં તમારી સાથે શેર કરી છે. હવે હું તમને કન્સીલર અને કલર કરેક્ટર કેવી રીતે યુઝ કરીશું એનો પ્રેક્ટિકલ કરીને બતાવું છું. તો ગાઈસ, તમે અહીંયા જોઈ શકો છો
કે મારી સ્કિન સાથે મર્જ થાય એવા મને થોડાક એકને પ્રોબ્લેમ્સ છે, તો એને હું હાઇડ કરીશ કન્સીલરથી. સો એકદમ થોડી ક્વોન્ટિટીમાં આપણે લઈશું કન્સીલર અને એને ડેપ કરી દઈશું. સો ગાઈઝ, હવે તમે જોઈ શકો છો કે અહીંયા મને કોઈ જ પ્રોબ્લેમ દેખાઈ નથી રહી. હવે હું તમને કલર કરેક્ટર વિશે બતાવું છું. તો અહીંયા તમે મારો તલ જોઈ શકો છો. સો હવે આને છુપાવવા માટે હું ડાયરેક્ટ કન્સીલરનો યુઝ કરીશ તો એ છુપાશે નહીં. તો હવે મારે એના ઉપર યુઝ કરવું પડશે કલર કરેક્ટર. સો એના ઉપર હું કલર કરેક્ટર યુઝ કરીશ બ્રાઉન કલરનું. સો એ તમે બ્રશથી પણ કરી શકો છો અને ફિંગરથી પણ. તો હું અહીંયા ફિંગરથી કરીને બતાવું છું. તો તમે જોઈ શકો છો બ્રાઉન કલરથી એ અનવિઝિબલ થઈ ગયો છે. સો હવે એના ઉપર હું કરીશ કન્સીલર. સો આ થઈ ગયું આપણું ન્યુટ્રલાઇઝ. સો હવે તમે જોઈ શકો છો મારો તલ દેખાતો નથી. હવે આના ઉપર હું મેકઅપ એપ્લાય કરી શકું છું. તો આ થઈ ગયું આપણું કલર કરેક્ટર અને કન્સીલર વચ્ચેનો ડિફરન્સ.